નમસ્તે મિત્રો જીવનમાં કંઈક નવું કરવામાં અસમર્થ છે કારણ કે અમને લાગે છે કે આપણે તમારા બધાની શુભેચ્છાઓ કરી શકીએ છીએ। આજે આપણે આપણા યુટોપિયા દેશવાસી બનીએ છીએ। આજે આપણે તુલા રાશિના લોકો 8 લોકોના તુલા રાશિ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ। ગુરુવારનો દિવસ કેવી રીતે ચાલવાનો દિવસ છે તે વાત કરવા જઈ રહ્યા છે। ક્યાં સાવચેતીપૂર્વક તેઓએ આવતા સમયમાં સાવચેત રહેવું પડશે અને આવતા સમયમાં તુલા રાશિના લોકોને શું સારા સમાચાર મળશે। પછી મિત્રો આજે અમે તમને કહીશું કે તુલા રાશિના લોકો કેવી રીતે પાર્ક કરશે અને તેમનું જીવન કેવી રીતે કરશે, તેમના દાડો પર રહેશે કે તે કેવી રીતે હશે અને તેમનું સ્વાસ્થ્ય કેવી હશે। મિત્રો આવ્યા કસ્ટમ ઇનામ કહેશે કે મિત્રો જો તમારા તુલા રાશિ તો પછી આ માટે સંપૂર્ણ જુઓ। મિત્રો હવે આજકાલ પંચાયતી 8 ઓગસ્ટ ગુરુવારે ચતુર્થી 17 પુત્રો ફળો શુક્લ પક્ષ અસુર સવારે 5:40 અને સૂર્યમાં ઉગશે સાંજે 7 વાગ્યે સેટ થશે। મિત્રો સવારે 9 વાગ્યે રહેશે। મિત્રો તમે આજે તમારી વાત સાંભળવા માંગો છો પછી તમે આ સમયે તમારા માટે શુભ રહેશો તેમજ આજકાલ અશુભ સમય બપોરે 12 વાગ્યે બપોરે 20 થી 30 મિનિટ। મિત્રો આજે આ દુનિયા ન કરો પીળા અને લાલ। મિત્રો હવે આજની કુંડળી વિશે આજની કુંડળી કેવી હશે તે વિશે વાત કરો। તેથી મિત્રો આજે આવી કેટલીક વસ્તુઓ તમારામાં ઉભરી આવશે કે તમે લોકોની નજરમાં વધુ આવશો અને કોઈ પણ વ્યક્તિને પણ જોશો કે જ્યારે તમે આસપાસ હો ત્યારે કોઈ નફરતને નફરત કરો તમે પછી દ્વેષ જે આગળ ખૂબ શક્તિશાળી છે તે થઈ ગયું છે। ચાલો આપણે પણ તમને તેજસ વી કરીએ તે શરીર પણ પ્રદાન કરે છે અને મન સાથે પ્રેમમાં છે। તેથી આવા લોકોથી અંતર રાખો કારણ કે તમે તેમની દુષ્ટતાની અગ્નિમાં થોડું ધ્યાન ચલાવી શકો છો। યાદ રાખો અનિષ્ટ ચોક્કસપણે સારા કરતાં વધુ આકર્ષક છે પરંતુ તેની અસર પણ છે। આજે તે તમારા ભાઈ બહેનો સાથે ખૂબ ખરાબ થઈ રહ્યું છે। આજે તમારી પાસે ખૂબ સારી પત્ની છે અને જો તમારા ભાઈ બહેનોમાંથી કોઈ આજે તમારી પાસેથી પૈસા ઉધાર લઈ શકે છે તો પછી તમે આજે ખૂબ સારું અનુભવી શકો છો। જો તમારું ખિસ્સા મજબૂત હોય તો તમારે ચોક્કસપણે સારી ઈચ્છા કરવી જ જોઈએ। આજે કેટલાક વતનીના નાના પરિવારમાં મદદ કરવામાં સમર્થ થાઓ। જો તમે 8 સાથે અભિપ્રાયની સ્થિતિ બનાવી શકો તો પછી કોઈને થોડું રાખો। જો તમે વાત કરવા જઈ રહ્યા છો તો પછી તમારા કુટુંબની સામે તમારા પરિવારની સામેની તે બાબતોને થોડો વિચાર કરો કે તમારી પાસે આવી વાતો બોલવા માટે કોઈ બુદ્ધિ નથી પરંતુ તે ખરાબ થઈ જાય છે અને તે ખરાબ લાગે છે જે ખૂબ જ છે હેન્ડલ કરવું મુશ્કેલ। પછી થોડુંક તેને પ્રેમના રેક્ષ્યમાં રાખો। જો આ દિવસ ખૂબ જ ખાસ છે અને તમને આજે તે મનનો લાભ મળશે તમારા જીવનસાથીને લીધે। આજે તમે પણ અનુભવો છો કે તમે વિશ્વમાં તેમના માટે સૌથી મહત્વપૂર્ણ છો અને તમે હૃદયથી જાણીને ખૂબ જ ખુશ થશો। જે લોકો તટસ્થ છે આજે ખૂબ જ સારા બનશે તે લોકો સાથે આજે આરામ કરવા માટે તે જ સમયે તન્વી એ મહત્વપૂર્ણ છે કે જેમાં તમારા માટે મહત્વપૂર્ણ છે જે તમારા માટે મહત્વપૂર્ણ છે અને તેમની સાથે વાત કરે છે। આજે તમારું મન ખૂબ જ રાહત મળશે સમયમાં જો તમે તમારા મિત્રો સાથે કહો છો તો પછી મન ઘણી જગ્યાએ સક્રિય છે। આજે લોકો જે રમતો રમે છે આજે તેઓ તેમની રમતો રમી રહ્યા છે, તેઓ તેમના દિવસની મજા લઈ રહ્યા છે। કોઈને ઉજવણી કરવા માટે જુઓ અને તેનો સમય શરૂ કરો જાણે તમે કરી શકો એક નાની વસ્તુની ઉજવણી કરો માત્ર એક ઉત્કટ। આજે જે તમારા પર પાતળો છે તો પછી તમે ત્યાં તમારી બધી જવાબદારી પૂરી કરી શકશો અને કદાચ આજે તમારી પાસે પણ એવું છે કે જો તમે જલ્દી જશો નહીં તો તમે બહાનું બનાવવા વિશે વિચારી શકો છો પરંતુ જો તમે કરો તો તે સારું રહેશે। ત્યાં ન બનાવો કારણ કે તમને તે કાર્ય માટે સોંપેલ છે। તમારે પરિપૂર્ણ
કરવા માટે પરિપૂર્ણ કરવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ અને હા એવા લોકો કે જેઓ તમને અથવા હંમેશા તમને અધોગતિ કરવાનો પ્રયાસ કરે છે તેમની સંભાળ રાખો કારણ કે કેટલાક લોકો એવા છે કે જેઓ તમારી સામે ખૂબ જ આરામદાયક હશે પણ તમારી ઈર્ષ્યા કરશે સફળતા જો તમને સફળતા મળે તો પછી તમે તેમની અંદરની લાગણી મેળવશો જે તમને ખબર નહીં પડે પરંતુ અંદર જશો અને તમારી વસ્તુઓ નવી મૂકવાનું શરૂ કરશે તો તમારે કાળજી લેવી પડશે કે તમારી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે કે સિક્વલ ઇવેન્ટ્સ કેવી રીતે ગંદા છે વસ્તુ એ વસ્તુ છે જે તમને નિરાશ કરવાના પ્રયાસમાં એક છબી બનાવવાનો પ્રયાસ કરવા માટે પ્રયાસ કરી રહી છે તો પછી તમે તમારા વિરોધીઓને તેમના વિરોધીઓને આવી તક આપવાની કોઈ તક આપશો નહીં જો તમે ઉદ્યોગપતિઓ હોવ તો હંમેશા પોતાને સારી રીતે લો તમને એક નાનકડી નોકરીનો વેપાર કરો છો જો તમારી પાસે મોટું કામ છે તો હવે ઘણા મતદારોનું રોકાણ ન કરો તે તમારા માટે યોગ્ય રહેશે તો પછી જો તમને ઉતાવળમાં ઉતાવળ થશે તો તે તમારા માટે સારું રહેશે ન તો તમારે કોઈ પણ પ્રકારના પૈસાનું રોકાણ કરવાનું ટાળવું પડશે વ્યવસાયમાં તે લક્ષ્ય બનાવવું જોઈએ અને ફરીથી તે કાર્ય કરવું જોઈએ આવી કેટલીક ધાર્મિક વિધિઓ મેળવવાનો પ્રયાસ કરો અને વફાદાર લોકો તમારી સાથે સંકળાયેલા છે જે તમને તમારા વ્યવસાયમાં નવી હાઇટ ઊંચાઈને સ્પર્શ કરવામાં મદદ કરશે અને જ્યારે તમે આવા લોકોને મળો છો ત્યારે તમને ખૂબ સારું લાગે છે હવે તમે સંબંધો વિશે વાત કરો છો પછી આજે તમે એક રસપ્રદ અને આકર્ષક વ્યક્તિને મળવાની અપેક્ષા રાખશો તમે આકર્ષક બનશો અને તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારે તમારી લાગણીઓને ખૂબ જ ઝડપથી સ્વીકારવી જોઈએ અથવા જે પણ હિંમત એકત્રિત કરી રહી છે તો તમારે નિર્ણય ખૂબ જ વિચારપૂર્વક લેવો જ જોઈએ કારણ કે તમારે નિર્ણય લેવો જોઈએ કારણ કે કોઈ પણ તમારા જીવનને એક સારો નિર્ણય બદલી શકે છે ખોટો નિર્ણય જીવન બદલી શકે છે જો નિર્ણય બંને રીતે બદલાશે તો તમારે થોડું કાળજીપૂર્વક ધ્યાન આપવું પડશે અને શાંતિની શાંતિ તેમના માટે ખૂબ સારી છે ચંદ્ર તમારા માટે સારો છે અને આજે ચંદ્રની સ્થિતિ સારી છે અને આજે તમે થોડા છો ધરામ સાથે સંબંધિત બીટ પણ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાશે અને પૂજાપાઠ સાથે જોડાશે તમે આ બાબતોમાં અને તે જ સમયે આ રાશિના માતાપિતા કોણ છે તમે તમારા બાળકોને શું કરી રહ્યા છે તેના પર થોડું ધ્યાન આપવાની જરૂર છે અથવા તમે તમારા માટે મળવા જઈ રહ્યા છો તે સારું રહેશે તે જ સમયે તમે આ બાબતોમાં તમારા મનને અનુભવો છો આજે તમારા માટે ખૂબ સારા બનશે મિત્રો હવે ચાલો તમારી લવ લાઈફ વિશે વાત કરીએ ચાલો આપણે જાણીએ કે તમારી લવ લાઈફ કેવી હશે તેથી મિત્રો તમારી લવ લાઈફને કારણે આવા ઘણા યોગો આજે કરવામાં આવશે અને આજે તમને આવી ઘણી તકો મળશે જ્યારે તમે આ સમય દરમિયાન તમારા લવ લાઈફને વધુ મજબૂત બનાવી શકશો જો તમારી વચ્ચે કોઈ વિવાદ થયો હોય તો તમે અને તમારા પ્રિય તો પછી તમારો સમય તેઓ તેને સંપૂર્ણ રીતે દૂર કરવામાં સમર્થ હશે અને તેમને મનાવવાનો પ્રયાસ કરશે તેમજ જેઓ વતની છે આજે ક્ષેત્રની બધી મુશ્કેલીઓ ભૂલી જશે કારણ કે આ સમયે તમારા બાળકોના જીવનસાથીના ફૂલોનો ચહેરો અસરકારક છે તમને તણાવ મુક્ત કરવાથી તેમની સાથે કંઈક હશે તમે સમયસર ખલેલ ખર્ચવા માંગતા હો જે તમારા પ્રેમ જીવન માટે વધુ સારું રહેશે મિત્રો હવે તેઓ તમારું સ્વાસ્થ્ય કેવી રીતે હશે તે વિશે વાત કરે છે પછી મિત્રો આજે જાણે છે કેટલાક વતનીઓને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી આજે સ્વાસ્થ્ય વિશે આજે બેશર જરા પણ ન બનો અને બહાર ખાય નહીં